અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડેમોલેશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ છે ત્યારે આ મુદ્દો હાઈકોર્ટે પહોંચ્યો હતો, જ્યાં અરજદારોએ કહ્યું કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટીતંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે અંગે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત થઈ નથી. આ મામલે કરતા હાઈકોર્ટે આ અરજી નકારી કાઢી ડિમોલેશનને લીલી ઝંડી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ચંડોળા તળાવ ડિમોલેશન કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે 18 ભારતીયોએ ડિમોલેશન સ્ટે માટે અરજી કરી હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જોકે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. પહલગામ આતંકી હુમલામાં મંગળવારે મોટી માહિતી સામે આવી છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ એસએસજી કમાન્ડર હાશિમ મુસા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસા હાલમાં લશ્કરે તૈયબા માટે કામ કરે છે. લશ્કરે જ તેને જમ્મુ અને કાશ્મીર મોકલ્યો હતો જેથી તે સુરક્ષા દળો અને સ્થાનિક નાગરિકો પર હુમલો કરી શકે. મુસાએ ઓક્ટોબર 2024માં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો. આમાં ઘણા કામદારો અને એક સ્થાનિક ડોક્ટરે જીવ ગુમાવ્યો હતો. બારામુલ્લા હુમલો પણ મુસાએ જ કર્યો હતો, જેમાં 2 સૈનિકો અને 2 કુલીઓએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. બંને નેતાઓએ પીએમને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા અપીલ કરી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય રોડ પર પાકિસ્તાન રાષ્ટ્રધ્વજના પોસ્ટર લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ દોડતી થઈ ગઈ અને પોસ્ટરો હટાવ્યા હતા. હાલમાં આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવ્યા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી સોસાયટી, ચંદ્રાવતી સોસાયટી પાસે અને કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર રોડ પર અજાણી વ્યક્તિએ લગાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગાંધીનગર શહેર ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ગુડાના પૂર્વ ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન આશિષ દવેને આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા પરશુરામ જયંતિના દિવસે આ નિમણૂક કરવામાં આવી છે. આશિષ દવે ભાજપ સંગઠનના અનુભવી કાર્યકર છે. તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન હતા. ત્યારબાદ તેમને ગુડાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થતા નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે. ભાજપના હાઈકમાન્ડ આ જવાબદારી કોને સોંપશે તે અંગે પણ ચર્ચાઓ ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ સરકારના નીતિ નિયમોને કારણે બંધ થઈ ગયો છે, જેને લઈને ડોલોમાઇટ ઉદ્યોગ સંલગ્ન એકમોના મળીને લગભગ 30,000 જેટલા લોકો બેરોજગાર છે. છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ પથ્થરોની ખાણો આવેલી છે, જે વર્ષો સુધી ચાલતી હતી અને આ ખાણો ચલાવવા માટે વર્ષોથી જિલ્લા કલેક્ટર દ્વારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક નિયમ બનાવીને કલેક્ટર પાસેથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવાની સત્તા લઈ લીધી છે, જેને લઈને ખાણમાં કામ કરવા માટે ખાણ માલિકોએ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લેવા માટે ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવતી હતી, જે રિજેક્ટ કરાતી હતી. ડોલોમાઇટ કારખાનાએ દારૂના જણાવ્યા પ્રમાણે એક કારખાનામાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે, જે પણ હાલ અટવાઈ ગયું છે. પાટણ યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2018માં સામે આવેલા એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડના મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પાટણની સેશન્સ કોર્ટે આરોપી પાર્થ મહેશ્વરીની આગોતરા જામીન અરજી ફગાવી છે. ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી પાર્થ મહેશ્વરી સહિત કુલ 6 આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે. આ કૌભાંડમાં 2 અન્ય વિદ્યાર્થીઓ સુરતના પરિમલ પટેલ અને રાજકોટના રાજદીપ કોડિયાતર પણ સામેલ છે. સરકારી વકીલ રાજેન્દ્ર રાવલની રજૂઆત મુજબ આરોપીઓએ સિનિયર વિદ્યાર્થી કનુભાઈ ચૌધરી અને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કર્મચારી દેવ પટેલ અને ઉદય ઓઝા સાથે મળીને કૌભાંડ આચર્યું હતું. તેઓએ મૂળ ઉત્તરવહીઓ ગુમ કરી ખોટી ઉત્તરવહીઓ તૈયાર કરી અને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કર્યા હતા. પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજુ સુધી ઉકેલાઈ ન હતી. આરોપી નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો.
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી. ફરિયાદીએ આરોપીને ઓળખી કાઢતા પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ જેલમાંથી કબજો લીધા બાદ કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ લીધા છે. મોરબી જિલ્લામાં અગાઉ દવા, ભંગાર, અનાજ વગેરેની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, ત્યારે હવે મગફળીના ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબના ભટિંડાથી ગુજરાત રાજ્યમાં આવી રહેલ દારૂના મોટા જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. મોરબીની એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મળેલ બાતમીના આધારે ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક ટ્રેલરને રોકીને તપાસ કરતા બોરીઓની આડમાં છુપાવેલું વિદેશી દારૂની 14,040 બોટલો મળી હતી. ટ્રક ટ્રેલરમાંથી પોલીસે મગફળીના ભૂસાની બોરીઓની આડમાં છુપાવેલ દારૂની 14,040 બોટલો કબજે કરી છે અને દારૂ તેમજ વાહન સહિતનો મુદ્દામાલ મળીને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેસાઈવાડ વિસ્તારમાં આજે સવારે એક ઘરમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં ચીખલી અને બિલીમોરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ ચીખલી પોલીસ પણ દોડી આવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. વલસાડમાં આજે બપોરે બેંકમાંથી પરત ફરતી વખતે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ચીચવાડા ગામના અમૃતભાઈ પટેલ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે સફેદ એક્ટિવા પર બેંકમાં પૈસા ઉપાડવા જતા હતા. બપોરે 2 વાગ્યે બેંકનું કામ પતાવીને પરત ફરતી વખતે આરપીએફ ગ્રાઉન્ડ નજીકના રેલવે બ્રિજ પર તેમની મોપેડની ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં પતિ પત્ની બંને રોડ પર પટકાયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. લક્ષ્મીબેનને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બંનેને વલસાડ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. ફરજ પરના ડોક્ટર અજય રાઠોડે લક્ષ્મીબેનને મૃત જાહેર કર્યા હતા.